રામ રામ અને જય ગરવી ગુજરાત દર્શક મિત્રો, કોઈ પણ આડી અવળી વાત કર્યા વિના સીધા જ આજના સૌથી સળગતા મુદ્દા પર આવીએ. કચ્છમાં ઊભું થયેલું ભયંકર ડીઝલ સંકટ. આ કોઈ સામાન્ય સમસ્યા નથી કે જેને નજરઅંદાજ કરી શકાય. રાજ્યનું સૌથી મોટું ટ્રાન્સપોર્ટ હબ અચાનક કેમ થંભી ગયું છે અને તેની પાછળનું સાચું કારણ શું છે? ચાલો આજના આ ખાસ એક્સપ્લેનરમાં તેને ઊંડાણથી સમજીએ. જો કચ્છ એટલે માત્ર ગુજરાતનું જ નહીં પણ આખા દેશ માટે લોજિસ્ટિક્સનું હૃદય. પણ અત્યારે સ્થિતિ એવી છે કે ડીઝલની ભારે અછતને કારણે આખું તંત્ર જાણે પેરાલાઇઝ થઈ ગયું છે. આ કોઈ રોજિંદો ટ્રાફિક જામ નથી. જે રસ્તાઓ રાત દિવસ ધમધમતા હોય તે આજે ડીઝલના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. આખી સિસ્ટમ સાવ લાચાર બની ગઈ છે અને બધું જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. હવે આ આંકડો સાંભળો, 15,000થી વધુ. જી હા, 15,000થી વધારે કમર્શિયલ વાહનો અને ટ્રકોના પૈડા અત્યારે બિલકુલ થંભી ગયા છે. જરા કલ્પના કરો, આ માત્ર લોખંડના માળખા નથી, આ હજારો પરિવારોની રોજીરોટી છે. ઈંધણ જ નથી તો ગાડીઓ 1 ઇંચ પણ કેવી રીતે ખસે? આટલી મોટી સંખ્યામાં વાહનોનું એકસાથે અટવાઈ જવું એ જ બતાવે છે કે ગ્રાઉન્ડ પર સ્થિતિ કેટલી ગંભીર છે. તો આ બધું થયું કેવી રીતે? આંકડાઓ પર નજર કરીએ તો ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જશે. કચ્છ જિલ્લાની રોજના ડીઝલની ડિમાન્ડ છે 40 લાખ લીટર. પણ સામે સરકારી ઓઇલ કંપનીઓ અત્યારે કેટલો સપ્લાય આપી રહી છે? માત્ર 10 લાખ લીટર. મતલબ કે સીધો 30 લાખ લીટરનો તોતિંગ ખાડો. 40 લાખની સામે માત્ર 10 લાખ. એટલે સ્વાભાવિક છે કે આખી સપ્લાય ચેઇન પડી ભાંગવાની જ. અને આ 30 લાખ લીટરની ઘટની જમીની હકીકત શું છે? પેટ્રોલ પંપો પર નજર કરશો તો વાહનોની અનંત લાંબી લાઈનો દેખાશે. ડ્રાઈવરો બિચારા થોડા ડીઝલ માટે કલાકોના કલાકો સુધી રસ્તા પર તડકામાં શેકાઈ રહ્યા છે. જો દર્શક મિત્રોને આ પ્રકારના સચોટ અને મુદ્દાસરના એક્સપ્લેનર ગમતા હોય તો અત્યારે જ આરાધના ગુજરાતી ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ અચૂક કરો, જેથી અમે આવી જ રીતે ગ્રાઉન્ડ ઝીરોના મહત્વના સમાચારો આપના સુધી સતત પહોંચાડતા રહીએ.